હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમે આજે છે ને આ શોપમાં એવાસ હજી રાવણ બાકી છે. હજી અહીંયા પી ને તો બરફ પડવો માંડ્યો જરા જો હેતુનાથ જાકેટમાં બરફ છે જોઈએ. કંઈ ઊભી જાય થોડોક આડા. ચાલો અંદર જઈને પછી બતાવું. ફ્રેન્ડ્સ, અમે પૂગી એવા અંદર જઈને બતાવીએ કેવું કેવું ફ્રૂટ છે. આ લોકો છે ને ગોળણી હતા બનાવ્યા હતા, ગોળણીમાં આવ્યા હતા જમવા માટે, તો એનાને પણ લેતી આવીશ. ચાલો એન્ટર થઈ ગયા હવે અમે. આ છે શોપ. ચાલો અમે અંદર જઈએ, નવું નવું ફ્રૂટ બતાવીએ ચાઇનીઝ. પહેલાં તો ખજૂરસ આવી ગયો. અહીં દુનિયાની ટોલી છે, જો કેટલી ટોલી છે. આ મોટો મોટો ખજૂર છે, આખું બોક્સ. કેટલા પાઉનું છે જો. કેરી છે, એપલ છે નવા, અલગ જ એપલ છે. આ બીજા એપલ. આ નવું ફ્રૂટ તો જો ભાઈ, આ તુંબડી છે, ખાટું મીઠું અલગ જ આખું છે બધું. એનાનો ફ્રૂટ જ આખો. કેરી, એપલ કેટલા મોટા મોટા એપલ છે. ઓરેન્જ 2 પાઉન્ડ ને 25 પેનીને 4. આમાં બધી સોયા સોસ છે બધો. હા, કેરી આવી ગઈ. 9 પાઉન્ડનું બોક્સ અહીંયા. પીટર ખાઈ દે. જેકફ્રૂટ છે. Yeah, I think જેકફ્રૂટ. it's guava or jackfruit. હજુ સેવ, કીવી છે. વરસાદ આતો છે, સીબડા જેવું લાગે. મરચા, ભીંડા. ચાલો મેં તમને ખાવાનું બધી નવું નવું બતાવું. આજો બધા આખું અલગ જ છે. ના હવે બીજું છે. આ બધી ખાવાનું સાવતું હોય છે. લાકડીયું નામ હે ને શું છે? મશરૂમ છે. નાના મશરૂમ છે. હું તમને આ વસ્તુ બતાવું એક નવીનમાં. એક સાથે 4-5 આવે. નામ હે આ સુરણ લાગે છે. આ બધું મશરૂમ છે અલગ અલગ. પછી આ પાછું જોવામાં કેટલું મસ્ત લાગે, સરસ લાગે જોવાનું. બનાના લીવ, કેળાના પાન, આખું પેકેટ આવે. 3 પાઉન્ડ ને 87 પેનીનું. આ કેવું આપણા પાન છે ખબર નહીં હોય. હા, એ બતકના બેદાય આવી ગયા છે. ઈંડા આવી ગયા ઈંડા. ચાલો હું મસાલા બતાવું તમને. કરપો, બાદિયાન. અહીંયા મરચા છે કટિંગ કરેલા, બધા કાપેલા છે. ચીલી ફ્લેક્સ, ધાણા, જીરું, કરપાનું પેકેટ છે ને તે કેટલાનું છે? 18 પાઉન્ડનું છે. ત્યાં પ્રાઇસ લખેલું છે 70.99. પછી આનું છે 4 પાઉન્ડ ને 19 પેની. તેજપત્તા, વરિયાળી, મસાલા બધી સસ્તા પડે. સોરી, આના 16.5 પાઉન્ડ છે. પેકેટ જ આવે. અમે છે ને ઇન્ડિયા જઈને તો આવી રીતના આખા પેકેટ લઈ લઈએ તો લગ્ન બગનમાં બધીમાં થઈ જાય. મરચું પણ છે 5 કિલો 25 પાઉન્ડનું. આ પણ 28 પાઉન્ડ છે. હળદર છે 22-23 પાઉન્ડની. કેટલા કિલો છે હળદર? કેટલા કેજી છે કંઈ ખબર પડતી એમાં કેટલા કિલો હોય. આઈ થિંક તો 5 કિલો હોય. આ પણ મરચું છે. આ પણ હળદર છે. આ છે 9 પાઉન્ડનું પાંદડા, તેજપત્તા, જિંજર પાવડર 2 પાઉન્ડનું પેકેટ આવે. 2 પાઉન્ડની માથે
15 પેની. ટીસ્યુ છે 10 પાઉન્ડ 78 પેનીનું બોક્સ. આવી રીતના આખા બોક્સ ડબ્બાનો મળી જાય. જો આ બધી વેરહાઉસમાં તો એમાં કંઈ નથી. આ બાજુ આવી રીતના મળે. આ છે મેગીનું બોક્સ. ચાના થર્મોસ પણ દીધા. પ્રાઇસ જોઈ લેજો તમે. એક બેનની કમેન્ટ હતી કે તમે વિડીયો બહુ ફાસ્ટ હલાવો તો જરાક ધીમે ધીમે હલાવો. જરાક જોઈ લેજો પ્રાઇસ બધી. કટિંગ બોર્ડ છે બધા. એ ઝરકા જેવું લાગે છે ખબર નહીં હોય. ઝરકો ટોપી છે માથામાં પહેરવાની. આ છે સેન્ડવિચ માટે બેગ. આ બધા બર્થડેનું માટે છે. આ છોકરાને તો મજા આવી ગઈ. બહુ બધી પેસ્ટ છે ને આ બધી જગ્યા એટલે. આ બધા ડબ્બા છે કાચના. આ છે મોટું બધી છે આવી રીતના. જો ચાલો આ બાજુ લઈ જાઉં. થારીયું છે, ઝારા છે, થારી છે, ડબ્બા છે, બરણીઓ છે. રસની છે, કાચની નથી. પોસા રોજ સારા છે એક લઈએ આપણે. આ પનીર છે, ટ્રબલ છે બધા. આખું બોક્સ 14 પાઉન્ડ ને 75 પેનીનું આવે. 14 પાઉન્ડ 75 પેનીનું. જો ડોલું છે. આમાં શાક મળે. હું આગળ તમને બતાવું શાક. લહણ છે ને તો 3 કિલો ને 4 કિલોમાં 4 કિલોમાં થોડુંક ઓછું છે. 15 પાઉન્ડનું લહણ છે. બધું લહણ બહુ મસ્ત છે. 8 કિલો ડુંગળી છે ને 8.5 પાઉન્ડ છે. પછી આ છે અહીં જોઈ લેજો. આવી રીતના મેં તમને બતાવી દઉં. આ બધી રેસ્ટોરન્ટ માટે મોટી મોટી ડુંગળી છે. પછી આ છે આ કેટલાનું છે? આ 175 ની સારી છે. આ સસ્તી ડુંગળી મૂકીશ. અહીંયા છે ને ખબર નહીં કે એના માટે હોય. વ્હીલવાળું છે. ગાર્ડનમાં ઘાસ ભરે નહીં આમથી આમ લઈ જવા માટે પણ છે. જો બાસ્કેટ પણ છે. 6 પાઉન્ડની બાસ્કેટ. અહીંયા 11 પાઉન્ડ 29 પેનીના કોલસા છે. અહીં તો કેમ બધા ઓઇલ છે. હું તમને ઓઇલ બતાવું. અહીંયા ઓઇલનો ભાવ છે 11 પાઉન્ડ ને 12 પાઉન્ડ કેટલા? 3 આવે? 1 આવે? 6 આવે? હા નાના આવે. નાના 1 લીટરના 6 બોટલ આવે 12 પાઉન્ડની. આ છે ને 25 પાઉન્ડ ને 75 ને 3 આવે. હા બધી આમાં તેલની બધી બોક્સ મિકાશ. આમાં બધું ખાવાનું છે. પનીર ને એવું છે ને બધું. ફિશ આગળ હું તમને ફિશ પણ બતાવું. હા અંદર છે પણ ખબર નહીં અંદરમાં હું હોય ફિશ. પણ આવી રીતના બહુ વાંચી લેજો તમારે આવવું હોય તો લેવા માટે. અહીંયા છે ઠંડુ. હજી જાવ છે હવે એક વાર જવું નથી. હાલ ખાંડ છે. સુગર છે ને 16 પાઉન્ડ છે. 29 પેની. 16 પાઉન્ડ 29ની સુગર. આ બધા સુગર છે. તમને મેં ફીસ બતાવું. હું શાક મળે છે અહીંયા. લેવાવાળા બહુ હોય. એ લોકોનું લેંગ્વેજમાં લખ્યું હોય ને એટલે સમજાય નહીં કંઈ. આપણે એક લીચી ને એક પાઇનેપલ લઈ લઈએ. હે તો કઈ ગયો ઉર્વશી હાલો. ઝારા છે, રોઢિયું છે, બધું હુંડલી જેવું છે. જો બધી ખબર નહીં આવી રીતના છે. બધી મોમોસ માટે છે. મોમોસ ભરવા માટે એ
ભાગ રાખવો હોય ફ્રૂટ, છોકરા અહીંયા જેલી જોઈશ. આવી રીતના છે. શું છે આ બધી રોઢિયું છે તરવા માટે કડાઈ 10 પાઉન્ડની 10 પાઉન્ડની જ લાગે છે ખબર નહીં. હા 12 પાઉન્ડની 83ની છે. આ છે નાની છે. હાવ મસ્ત છે નાની. વરસાદ કેટલી નાઈસ લાગે હે વરસાદ કેટલી મસ્ત છે નાની. 9 પાઉન્ડની છે. મસ્ત છે. ખોલો તો જરા. 9 પાઉન્ડની મને ખરીદી છે. કેટલી મસ્ત લાગે છે. આ છે બધું બનાવવાનું છે મોમોસ માટેમાં. પછી આમાં શું છે હું બતાવું, વાકી વરીને તમને બતાવું. આ બધી પકાવવા માટે જ છે તપેલા, અને પ્રાઇસ તો બહુ છે. આ પણ કઢાઈ છે જો સ્ટીલની. આ તવા થા સોરી. પછી આ બધી હેઠે રાખવા માટે છે. આ કંઈક ખાવાનું લાગે, ખાવા માટે લાગે છે. હા એમાં સમોસાની છે આ બાજુ. ચલો આ બાજુ હોય તો બતાવો. આ બાજુ મોમોસ ને એવું બધી છે. સમોસા છે, ઝીંગા છે. આ બધા મોમોસ છે. થઈ જાય આવી રીતના પ્લેટ. એક બધા મોમોસ છે અલગ અલગ. આમાં શું છે? ઝીંગા છે, કડસલા છે. અહીંયા કડસલા છે જો જીવતા કડસલા. નહીં 10 પાઉન્ડ 11 પાઉન્ડ કિલો છે. 11 પાઉન્ડ કિલો છે. તમારે લેવો હોય ને તો એ લોકો આમાંથી કાઢીને આપે આપણે નહીં કડસલા. અહીંયા ટીટર છે જો ટીટમ. અહીંયા નીચે પણ છે. એ તો કેટલું મોટું છે જો. કેકડા આ કેટલી કેકડા છે કેકડા. આ બધી ફિશ છે. ઝીંગા, માકોલ, ટાઈગર, નરસિંગા. આમાં બધી આવી રીતના છે. ચાલો હું આ બાજુ હોય તો બતાવું કે ફોઝરમાં છે. ડેટકી છે, નરસિંગા છે, હિકારો છે. નરસિંગાને રિંગ પણ આવી ગઈ. આવી રીતના રિંગ વાળા નરસિંગા. આ 13 પાઉન્ડ છે ને. હવે આનું જોઈએ 13 પાઉન્ડ છે. આ 17 પાઉન્ડ છે. બધીનો અલગ અલગ ભાવ છે. પછી આ 16 પાઉન્ડ છે. આપણે એક નાનો લઈ લઈએ 13 પાઉન્ડ વાળો. પછી આનો શું છે? નરસિંગાના 10 પેલા 3 હતા 10 પાઉન્ડના પહેલાં આવતા. હવે ખબર નથી કેટલાનો હોય. 9 પાઉન્ડ ને 15 પેનીની ડેટકી છે. હા આ રે અહીંયા કા રેસ્ટોરન્ટ છે? આમાં આ જોવાયો હતા. તાર છે, પછી આ બધી ડેટકી છે, બધું મિક્સમાં તાર છે. બધા આ તાર છે. ઝીંગા કડસલા આવી ગયા. કડસલાનું પેકેટ છે. 7 પાઉન્ડનું છે એમ કે છે હતું. પછી આ છે ઉભો રહે ને વેટ કરીને. દોડી છે 16 ટાઈની. ઝીંગા બહુ છે અહીંયા. બાંગડાને બધી હોય આ બાજુ. કદાચ તમને બતાવવા હોય તો આમાં વિડીયોમાં. આ છે ઝીંગા. આ ઝીંગા છે ને પર લખેલી છે પ્રાઇસ. ખબર નહીં કેટલાનો હોય. મોટા મોટા છે. આ બધી ઝીંગા છે. આ પણ ઝીંગા છે. કેટલા પ્રકારના ઝીંગા છે. આ ટાઈગરનું છે. ઉપર ટાઈગર છે ને. એ તો ટાઈગરનો ભાવ છે. આમાં ટાઈગર કેટલાનું છે? આમાં લખેલા છે. ટાઈગર કેટલાનું છે? એ તો કે 795 ના છે ટાઈગર. આ પણ ટાઈગર છે. આ પણ ટાઈગર છે. કે ટાઈગર લેવામાં ખબર નહીં. એક પેકેટ ખુલ્લું હોય ને તો ખબર પડે.
પેકેટ છે ને ખબર પડતી નથી કંઈ. હા આ એક લઈ લે તો જોઈએ ઘેર. આ એક લઈ લે, એક લઈ લે જોઈએ આપણે કેવા નીકળે છે. હા ભાઈ કે તું કાંક ગયો બાસ્કેટ લેવા. ચાલો આ બાજુ બાંગડાની છે, તલબિયા છે, તલબિયા બગા ઉપર તો બગા બગા જોવા દે. એમાં બગાની પટેકી છે, આવી રીતના દેખાય તમને બગા. પેકેટ આખું આડું કરી દીધું છે ને કોઈ માણસ જોઈ આવીને લઈ લે. પટેકી મારી છે બગાની. પછી આ ખાગી કે કંઈક છે, ખાગી લાગે છે. પછી આમાં છે, આમાં શું છે હેરા હેરા છે કેવું છે. ઘેરથી પાછું આવવું પડે એમ છે. હેરા છે ખબર નહીં હોય. હેરા જેવું લાગે છે કે 9 પાઉન્ડના 4 અહીં છે લખેલા છે 9 પાઉન્ડના 9 પાઉન્ડનું પેકેટ. પછી આમાં છે આ બાજુ બધી બાંગડી ને એવું બધું છે. આ બાજુ પાકિસ્તાન પાપલેટ 18-19 પાઉન્ડનું 19 પાઉન્ડ આખું પેકેટ આવે. પાકિસ્તાન પાપલેટ મોટા મોટા છે. હા પછી આ ઝીરો છે કે શું છે ખબર નથી મને. અંદર છે ને એટલે વરતા આવડતું નહીં. આ છે નારિયેળો 4 પાઉન્ડનું પેકેટ છે નારિયેળાનું. બાંગડા મીઠા નથી અને ખાવાનું બધી ચેક કરવા માટે પકાવીને ખાવા આપે છે. ચાલો હવે આગળ જઈએ. હવે ચાલો અમે શોપિંગ કરી લીધું. હવે ટીલ કરાવી આવીએ. મેં એટલું લીધું, વર્ષાબેને એટલું લીધું કેમ કે આમાં કંઈ સમજાતું નથી હું લેવું હું નહીં. અલગ અલગ બધી અલગ જ ચોકલેટું છે, વાંચવી પડે બધી. આમાં 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 જોયું નહીં અહીં જાય જોવા તો આવો. જા બધી ટેડી બેટ છે ઢીંગલા ઢીંગલા. જા લઈ લો બધી એક લઈ લો. હા 19 પાઉન્ડનું છે, 20 પાઉન્ડનું છે, એક 20 પાઉન્ડનું. ચાલો અમે હવે ટીલ કરી લઈએ. આ ફીસ તો જો એવું છે કોફી વાળી ચોકલેટ છે. ચાલો અમે શોપિંગ કરી લીધું. હવે જાય અમે જો ટીલ કરી લે ટીલ. આમાં પણ બધી અલગ અલગ ખાવાનું છે. જો જમરૂકનું છે, પછી આ આપણે ખબર અંદર ઓલા બિયા નીકળે, પછી મેંગોનું છે, જિંજરની છે, પછી આ મને નામ આવડતું અમે ઇંગ્લિશમાં લખ્યું હોય હું પછી વસાય બધી. વોટ ઠંડુ છે, કારેલાનું લાગે છે તો શું ભાઈ. ચાલો અમે ટીલ કરી લઈએ. ચાલો ફ્રેન્ડ્સ હું આવી ગઈ અને જમવાનું બનાવી નાખ્યું મેં રાતનું. તો પહેલાં તમે છે ભાત છે, આમાં છે બહુ ધગીશ જાગડી બન કર્યું છે. પાપલેટનું શાક જોઈ શકો છો. પાપલેટનું શાક 1 નંબર બનાવ્યું છે હિંગુ નાખીને. પછી આમાં છે તોરિયું ને ગાંઠિયાનું શાક. શનિવારે ખાતા નથી ને એના માટે. આમાં છે રોટલા. પછી આમાં આપણે દહીં જમાવા દૂધ ગરમ કરી નાખ્યું છે. ઠંડુ થઈ ગયું છે ને થોડું ગરમ હોય ને તો આપણે જામણ એડ કરી દેવાનું. આ છે ને જામણ લીધું છે મેં, એને સારી પેટનું છે આવી રીતે મિક્સ કરી નાખવાનું. પહેલાં મારે જામતું ને હવે આવી રીતના કરું છું ને તો મસ્ત ઢેફા જેવું થઈ જાય. તો હું તમને જામી જઈ પછી બતાવવા સવારે કેવું જામ્યું છે એ. પછી આવી રીતના છે ને આપણે બધી સાઈડે થોડું એડ નાખી દેવાનું. આ તર છે ને સાઈડમાં લઈ લઈએ. પછી આપણે બધું નથી એડ કરવાનું, થોડું કરવાનું છે બસ એટલું જ. પછી બધું છે ને મિક્સ કરી લેવાનું. તર બહુ જ છે મોટી, એકદમ મસ્ત ઇન્ડિયા જેવું લાગે ખાવામાં. એટલું ખાટું પણ નહીં ને આવું મોરું ખાવા જેવું દહીં બને.
એક નંબર. સરખી રીતે મિક્સ કરી નાખવાનું, બરાબર ઉકળવા દેવાનું. તરસન કાઢી લો. તો આવી રીતના આપણે થવા દેવાનું. તો ચાલો બની જાય પછી સવારે બતાવવા. આપણે ઓવનમાં મૂકી દઈએ ઢાંકીને. તો ચાલો દહીં આપણું જામી ગયું છે, જોઈ શકો છો એકદમ મસ્ત ઢેપા જેવું, ઇન્ડિયા જેવું દહીં મસ્ત જામી ગયું છે. તો તમે પણ આવી રીતના ટ્રાય કરજો ઘરે. ચાલો ચાઇનીઝ શોપમાં આવી ગયા હતા તો બધી આવી રીતના બધું હતું, શાક ને બધું એમાં મળે. તો તમે પણ એકવાર ટ્રાય કરજો. જાજો મસાલા સસ્તા પડે, શાક આપણે સસ્તું પડે ત્યાં. તો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીશ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.